હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે 7મા યુનિટની ચર્ચા વિચારણા કરી લેવી છે. પહેલો પ્રશ્ન છે, બધી જ સમસ્યાઓના મૂળમાં કઈ સમસ્યા છે? તો વસ્તી વધારો એ બધી જ સમસ્યાના મૂળની સમસ્યા છે. ટૂંકમાં યાદ રાખશો આપણે. કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું? દેશની કુલ વસ્તીમાં વાત કરીએ તો દેશની કુલ વસ્તીમાંથી 15થી લઈને 64 વર્ષની ઉંમર ધરાવતી અને તેમાંથી ઉત્પાદન કાર્યમાં જોડાયેલી વસ્તીને કામ કરતી વસ્તી કહેવામાં આવે છે. જ્યારે 0થી લઈને 14 વર્ષના અને 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતી અને ઉત્પાદન કાર્યમાં ન જોડાયેલી વસ્તીને કામ ન કરતી વસ્તી કહેવામાં આવે છે. દાખલા તરીકે એમાં બાળકો આવી ગયા, વૃદ્ધો આવી ગયા, ઉત્પાદન કાર્ય ન કરનારી મહિલાઓનો પણ સમાવેશ એમાં કરી નાખવામાં આવ્યો. 2011માં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો? તો 1.64% હતો. વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો બીજો છે. પ્રથમ ક્રમે ચાઇના છે. વર્ષ 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? 918 હતું. વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે શું? તો ભારતની વસ્તીમાં વય જૂથ અનુસાર વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન. જેમ કે 0થી લઈને 14 વર્ષ, 15થી લઈને 64 વર્ષ અને 65 વર્ષથી વધુ. કયા વય જૂથમાં ભારતમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે? તો ભારતમાં 15થી લઈને 64 વર્ષની વય જૂથમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે. ભારતમાં 2011માં ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તીની ટકાવારી તમારે કહેવાની છે. તો ભારતમાં 2011માં ગ્રામીણ વસ્તી 68%, જ્યારે શહેરી વસ્તી 32% જેટલી હતી. બાળ મૃત્યુ દર એટલે શું? દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. તમે બાળ મૃત્યુ દર વિશે આમ તો ઘણા બધા ચેપ્ટરમાં આ વ્યાખ્યા જોઈ હશે જ. વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે કઈ બે બાબતો મહત્વની છે? તો વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનો ઝડપથી નાશ પામે છે. ઓછી કેળવાયેલી વસ્તી વધતા કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થતો નથી. બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે? તો વસ્તી વધારો કે વસ્તી વધારાની સમસ્યા એ બધી જ સમસ્યાના મૂળમાં રહેલી સમસ્યા છે. વસ્તી વિસ્ફોટનો અર્થ. ભારતમાં જન્મદરની સરખામણીએ મૃત્યુદર ઝડપથી ઘટી રહ્યો છે. આથી વસ્તી વધારો ઊંચા દરે થાય છે અને તેને વસ્તી વિસ્ફોટ કહે છે. વસ્તીનું કદ એટલે શું? તો જુદા જુદા વર્ષો દરમિયાન દેશની કુલ વસ્તીના પ્રમાણને વસ્તીનું કદ કહે છે. જાતિ પ્રમાણ એટલે શું? તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહે છે. બાળ મૃત્યુ દર એટલે શું? તો દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવાય. દરેક દેશમાં આર્થિક વિકાસ માટે શું ખૂબ જ મહત્ત્વ ધરાવે છે? તો દરેક દેશમાં આર્થિક વિકાસ માટે કુદરતી સંસાધનો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. વસ્તી વૃદ્ધિ દર એટલે શું? વસ્તી વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે. આધુનિક યુગમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું કારણ જણાવો. તો આધુનિક યુગમાં પુત્ર પ્રાપ્તિની ઘેલછા સ્ત્રી ભ્રૂણ હત્યાનું મુખ્ય કારણ છે. વર્ષ 2014માં વય જૂથ 15થી 64માં વસ્તીનું પ્રમાણ કેટલું હતું? તો વર્ષ 2014ની વાત છે. વય જૂથ 15થી 64 અને એમાં વસ્તીનું પ્રમાણ 65.30% હતું. તાજેતરના વર્ષોમાં ભારતની કુલ વસ્તીમાં કઈ વસ્તીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે?
તો તમારે યાદ રાખવાનું કે તાજેતરમાં કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જન્મદરના આંકડા કઈ નીતિ નક્કી કરવામાં ઉપયોગી પુરવાર થાય? તો જન્મદરના આંકડા નક્કી કરવામાં વસ્તી નીતિ ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. ઊંચા જન્મદર માટેના કારણોને કયા 3 વિભાગમાં વહેંચવામાં આવે છે? તો ઊંચા જન્મદર માટેના કારણોને સામાજિક, આર્થિક અને અન્ય પરિબળો એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. કયા વય જૂથમાં આવતી મહિલાઓ બાળકને જન્મ આપી શકે છે? તો 15થી લઈને 49 વર્ષના વય જૂથમાં આવતી મહિલાઓ એ બાળકોને જન્મ આપી શકે છે. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે જવાબદાર પરિબળ જણાવવાનું છે. તો એમાં આવે ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. તો આ 2 કારણો કહી શકાય. દુષ્કાળ પર અંકુશ કયા કારણે આવ્યું છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યું છે. 2000ની વસ્તી નીતિમાં કઈ બાબતને વધુ મહત્વ આપવામાં આવ્યું છે? તો 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ભાઈ, મહિલાઓના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેવા દંપતી લડી શકતા નથી? તો ભારતમાં 2 કરતાં વધારે બાળકો ધરાવનાર દંપતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકતા નથી. કુટુંબ નિયોજન એટલે શું? કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું અને 2 બાળકો વચ્ચેનો સમયગાળો બરાબર યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી એટલે કુટુંબ નિયોજન. જન્મદર એટલે શું? તો વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. વસ્તી વય જૂથ એટલે શું? દેશની વસ્તીની વાત છે અહીંયા, એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન એટલે વસ્તીનું વય જૂથ. કયા સમયગાળામાં ભારતની વસ્તી વૃદ્ધિ ધીમી હતી? તો વર્ષ 1901થી લઈને વર્ષ 1921ના સમયગાળામાં ભારતની વસ્તી વૃદ્ધિ દર ધીમો હતો. વિશ્વના કયા દેશોમાં વસ્તી વિસ્ફોટની સ્થિતિ જોવા મળે છે? તો ચીન, ભારત, મલેશિયા, પાકિસ્તાન વગેરે દેશોમાં વસ્તી વિસ્ફોટ જોવા મળે છે. કુટુંબ નિયોજન કાર્યક્રમમાં શાની પર ભાર મૂકવામાં આવ્યો છે? તો કુટુંબ નિયોજન કાર્યક્રમમાં અનૈચ્છિક બરાબર ગર્ભધારણ અટકાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જન્મદરનું સૂત્ર તમારે કહેવાનું છે. તો જન્મદર બરાબર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા એના છેદમાં કુલ વસ્તી અને એને ગુણ્યા 1000. વર્ષ 1951થી વર્ષ 2011 દરમિયાન ભારતમાં જન્મદર કેટલો ઘટ્યો? તો 18.1 ઘટ્યો છે ભાઈ, બરોબર. વર્ષ 1951થી વર્ષ 2011 દરમિયાન ભારતનો મૃત્યુદર કેટલો ઘટ્યો? તો 20.3 જેટલો ઘટેલો છે ભાઈ. ભારતની કુલ વસ્તીમાં કઈ વસ્તીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે? તો ભારતની કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી? તો 940. સીધું જ યાદ રાખો, 940. 1951થી 2011 દરમિયાન પુરુષની વસ્તી કેટલા ટકા વધી છે? તો 0.17% વધી છે. વર્ષ 2011થી 2025ના સમયગાળામાં ભારતની વસ્તી કેટલા થવાનો અંદાજ છે? તો 139.98 કરોડ થવાનો અંદાજ છે, અને જે આપણે વટાવી ચૂક્યા. 1921નું વર્ષ કયા નામથી ઓળખાય? તો 1921નું વર્ષ મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખાય છે. કયા દાયકામાં ભારતની વસ્તીમાં ઘટાડો જોવા મળે છે? તો વર્ષ 1911થી લઈને વર્ષ 1921ના દાયકામાં ભારતમાં વસ્તી ઘટાડો જોવા મળે છે. ચીને વસ્તી ઘટાડવા કેવા પગલાં લીધા? તો ચીને વસ્તી ઘટાડવા માટે બિન પ્રોત્સાહક પગલાં
લીધા. કુટુંબ નિયોજનને કયા પરિબળો અવરોધે છે? તો ગરીબી, સામાજિક રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ, નીચું શિક્ષણ પ્રમાણ જેવા પરિબળો કુટુંબ નિયોજનને અવરોધે છે. પ્રજનન દર એટલે શું? વર્ષ દરમિયાન 15થી લઈને 49 વર્ષની દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોને પ્રજનન દર કહે છે. ઊંચા પ્રજનન દર માટે કયા પરિબળો જવાબદાર છે? તો સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર હોઈ શકે. એમાં પહેલું પરિબળ છે ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. બીજું કારણ છે માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. ભાઈ, વસ્તી વધારાને અસર કરતા મુખ્ય 2 પરિબળો કયા છે? તો વસ્તી વધારાને ભાઈ જન્મદર અને મૃત્યુદર વસ્તી વધારાને અસર કરતા મુખ્ય 2 પરિબળ છે. ભાઈ, મૃત્યુદરનો અર્થ આપવાનો છે. ભાઈ, તો વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. મૃત્યુદર શોધવા માટેનું સૂત્ર: 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા એના છેદમાં કુલ વસ્તી એને ગુણ્યા 1000. 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તો વર્ષ 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 918 હતી. વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ ચીન પછી બીજો છે, એટલે કે ચીનનો પહેલો છે. ભાઈ, બાળ મૃત્યુ દર એટલે શું? દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે અને કઈ સાલમાં થઈ? તો 2011માં થઈ, પછી 2021માં થવી જોઈતી પણ થઈ નથી ને હવે 2027માં શરૂ છે. ભાઈ, ચાલો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો. ભાઈ.